આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીમાં વેગ લાવ્યો છે, ત્યારે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મેયર માયાબેન માવાણી અને અધિકારીઓ સાથે ખાડી સફાઈ કામગીરીની સમીક્ષા કરી તંત્રને જરૂરી સૂચન આપ્યા હતા। સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવા ગંદકીની સમસ્યાને અટકાવવા માટે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મેયર માયાબેન માવાણી, કોર્પોરેટર તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી। ત્યારબાદ ભગવતી પૂર્ણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। ખાડીની સફાઈ માટે એમ્ફીબિયસ એક્સકેવેટર મશીન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। મંત્રી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કામગીરીમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। સાથે જ તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા કડક તાકીદ પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।